આ તરફ રાજકોટ શહેર પોલીસ પણ એક્શનમાં છે। ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી। શહેરના જુદા જુદા વિસ્તારમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું। એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, ઈઓડબ્લ્યુ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું અને બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ્સની તપાસ કરવામાં આવી રહી છે। પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને મોડી રાત સુધીમાં અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાઈ શકે છે। શહેરના સોની બજાર, હુસૈની ચોક, ભગવતીપરા, રસૂલપરા સહિતના વિસ્તારોમાં ચેકિંગ। 30થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત। રાજકોટ પોલીસ દ્વારા જે છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટ શહેરના સોની બજાર સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે જે છે એ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે પણ લોકો ગેરકાયદેસર રહેતા હોય તેમને જે છે અત્યારે અહીંથી અટકાવવામાં આવી રહ્યા છે, તેમને જે છે અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રાજકોટ પોલીસ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને અત્યારે રાજકોટ શહેરના જે છે અલગ અલગ વિસ્તારો ત્યાં આ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આજે શહેરભરના અલગ અલગ વિસ્તારો છે ત્યાં જે છે જે પણ લોકો ગેરકાયદેસર રીતે રહે છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।